એક મિત્રતાનો અંત, લાલચ અને લોનના ભાર હેઠળ થયેલો દગો, ચોંકાવનારો પ્લાન, મિત્રની આસ્તી પર રૂપિયાનો તાંડવ. નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. સુરતનું નાનું ગામ સનિયા ખંભાસલા રોડની બનેલી આ કારજુ કંપાવનારી દર્દનાક ઘટના છે, જ્યાં શિવકુમાર ઉર્ફે મહારાજ મિશ્રા ટ્રક ખરીદે છે. ધંધો બરાબર ચાલતો હોવાથી લોન પર તેઓ નવી ટ્રક ખરીદે છે. ધંધાના હિસાબે તેઓને હતું કે લોનના હપ્તા સમયસર ભરાઈ જશે, પરંતુ હાલની પરિસ્થિતિને આધારે તેઓને લોન ભરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આમ તેમથી રૂપિયા લાવી થોડા હપ્તા તો ભર્યા, જેના કારણે તેઓ આર્થિક સંકટમાં આવી ગયા. ઘર ચલાવવું મુશ્કેલ બનવા લાગ્યું. ઉપરથી લોનના હપ્તા માટે બેંકવાળાનો ત્રાસ. આ બધું થોડા સમય તો યોગ્ય રીતે ચાલ્યું, પરંતુ લોનના હપ્તા અને બેંકવાળાના ત્રાસથી તેઓ ખૂબ જ કંટાળીને હતાશામાં સરકી પડ્યા. ત્યારે તેઓને એવું લાગ્યું કે આ બેંકના હપ્તામાંથી, લોનમાંથી કઈ રીતે છુટકારો મળે, જેથી તેઓએ એવું પગલું ભરી નાખ્યું કે પરિવાર તો વેર વિખેર થયો, સાથે મિત્રતા, માનવતા, વિશ્વાસ આ ત્રણેયના પણ ખૂન થઈ ગયા. તેનો 10 વર્ષથી વધુ સમયનો મિત્ર દેવી પ્રસાદ, જે વડોદરામાં એકલો રહેતો હતો. એ મિત્ર હંમેશા શિવકુમારના દરેક સમયે સાથ આપી દોસ્તી નિભાવતો હતો, પરંતુ એ જ મિત્રને શિવકુમારે ચિક્કાર દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો. આટલું ઓછું હોય ત્યાં પોતાના જ કપડાં તેને પહેરાવ્યા, તેના ખિસ્સામાં પોતાનો મોબાઈલ મૂક્યો અને તેને રોડ ઉપર નશાની હાલતમાં સુવડાવી દીધો, અને પછી ન કરવાનું કરી તેને આ જ ખરીદેલી ટ્રક તેના માથા ઉપરથી ચલાવીને તેને બેરહેમીથી કચડી નાખ્યો. ટ્રકના ટાયર માથા ઉપર 2 થી 3 વાર ફેરવીને એ હદે કચડી નાખ્યો કે તેને ઓળખવો પણ મુશ્કેલ બન્યો. આ વાત અહીંયાથી અટકતી નથી. તેને ફોન કરીને પોતાની પત્નીને કોન્ફરન્સમાં વાત કરી અને સમજાવ્યું કે મેં આ રીતે એક્સિડન્ટ કરી મારા મિત્રને મારી નાખ્યો છે, અને મારા કપડાં તેને પહેરાવ્યા છે, અને તેના ખિસ્સામાં મારો મોબાઈલ મૂક્યો છે. જો કદાચ પોલીસવાળા તપાસમાં આવે તો તું સ્વીકારી લેજે કે આ લાશ મારા પતિની છે, અને તેનો અંતિમ સંસ્કાર પણ કરી નાખજે. થોડા દિવસ પછી મારા વીમાના 2 લાખ રૂપિયા તને રોકડા મળી જશે. આ લાલચ તેઓને ગુનાના ઇતિહાસમાં ધકેલી દીધા. આ આખી ઘટનાને અંજામ તેઓએ ટીવી પર જોયેલી સિરિયલ સસુરાલ સિમર કા, જેમાં એક એપિસોડમાં મહિલાને મારી નાખે છે અને હકીકતમાં તે જીવિત હોય છે. જીવિત મહિલાને મૃત બતાવી વીમો પકવવાનો કિસ્સો તેઓએ જોયો, અને તેઓને પણ આવી ઘટનાને અંજામ આપવાનો દુષ્પ્રેરણા મળી. પરંતુ સચિનની જાબાજ પોલીસને આ વાતની ગન આવી ગઈ. જાબાજ અધિકારીઓની તીક્ષ્ણ નજર અને ગુનેગાર ઓળખવાની પરખ. જ્યારે શિવકુમારની પત્નીએ પોલીસ અધિકારીને ડાયરેક્ટ પૂછી લીધું, મને વીમાના 2 લાખ રૂપિયા
ક્યારે મળશે? ત્યારે સચિન પોલીસના જાબાજ અધિકારીઓને ખાતરી થઈ ગઈ કે આ અકસ્માત નથી, પરંતુ સોચી સમજી એક ભયાનક કાવતરું છે. એક મિત્રએ જે વિશ્વાસથી જીવનભર સાથ આપ્યો, એનો જ શિવકુમારે થોડા રૂપિયા માટે દર્દનાક ભરી કાળજુ કંપાવતી હત્યા કરી નાખી. લાલચ અને દેવાનો ભાર, કડક હપ્તા વસૂલી એક સામાન્ય માણસને કેટલો કઠોર અને દયાહીન બનાવે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. આ ઘટના સમગ્ર માનવ સમાજ માટે શીખ લેવાની જરૂર છે કે પૈસા માટે માનવતા તો વેચાઈ જાય છે અને ગંભીરમાં ગંભીર ગુના કરવા મજબૂર પણ કરી નાખે છે. જેથી આર્થિક તકલીફમાંથી બહાર નીકળવા માટે કદાચિત ગુનાનો રસ્તો પકડવો નહીં. આજે ઘણી બધી સરકારી એજન્સીઓ છે, પોલીસ પણ સતર્ક છે, જેઓ આવા આર્થિક સંકટમાંથી બહાર લાવવા મદદરૂપ થઈ રહ્યા છે અને આર્થિક સંકટ અનુભવતા પરિવારોની પડખે ઊભી રહી તેઓને યોગ્ય માર્ગદર્શન આપી આવા દેવામાંથી મુક્ત કરી રહ્યા છે. વ્યાજખોરો, બેંકના હપ્તા જેવામાં તેઓ આગળ રહી સંપૂર્ણ માર્ગદર્શન કરી રહ્યા છે. પરંતુ એક દગાખોરે મિત્રના વેશમાં ફક્ત 2 લાખ રૂપિયા જેવી સામાન્ય રકમના માટે આખી જિંદગી છીનવી લીધી. આ ફક્ત એક હત્યા નથી, આ મિત્રતાનું ખૂન અને માનવતાનું ખૂન છે. સતર્ક રહેવું, સલામત રહેવું એ આપની નૈતિક ફરજ છે. ફરીથી મળીશું નવી ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.